હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, બોનીફોય લો કોલેજીસ વર્સિસ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના કેસના જજમેન્ટના પેરા નંબર 38માં એવું લખ્યું છે કે જે પણ સ્ટુડન્ટ્સે એલએલબીના બધા જ સેમેસ્ટર ક્લિયર કર્યા હોય એ લાસ્ટ યરના લાસ્ટ સેમેસ્ટરમાં એક્ઝામ આપવા માટે એલિજિબલ હોય છે. અને મિત્રો, એવા સ્ટુડન્ટ્સને એઆઈબીની એક્ઝામ આપવા દેવી જોઈએ. અને જો એ સ્ટુડન્ટ એઆઈબી એક્ઝામ પાસ કરી દે છે તો એને એલએલબી કમ્પ્લીટ થવું જોઈએ. અને આ એઆઈબીનો એક્ઝામનું રિઝલ્ટ પણ અમુક સ્પેસિફિક પીરિયડ માટે જ વેલિડ ગણાશે. તો મિત્રો, હવે આ જજમેન્ટ પરથી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા સુપ્રીમ કોર્ટના કહેવાથી ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે કે કોણ કોણ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની એક્ઝામ આપી શકે છે. તો મિત્રો, એક ફાઇનલ સેમેસ્ટર સ્ટુડન્ટ કે જે સ્ટુડન્ટ્સ અત્યારે એલએલબીના ફાઇનલ યરના ફાઇનલ સેમેસ્ટરમાં હોય અને બધા જ સેમેસ્ટર એના ક્લિયર હોય. બે, લો ગ્રેજ્યુએટ્સ કે જેમની હજુ સુધી ડિગ્રી નથી આવી. ત્રણ, લો ગ્રેજ્યુએટ્સ જેમની ડિગ્રી આવી ગઈ છે પણ હજુ સુધી સનદ નથી આવી કે પછી સનદ સ્ટેટ બાર કાઉન્સિલમાં સરેન્ડર કરેલ છે. અને જો ચાર, સ્ટુડન્ટ્સ નોન રેકગ્નાઇઝડ કોલેજીસ કે ઇન્સ્ટિટ્યુશનમાંથી એલએલબી કમ્પ્લીટ કરશે તો એ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે ઇનએલિજિબલ ગણાશે, એટલે કે એ એક્ઝામ નહીં આપી શકે. તો મિત્રો, હવે આપણે ડિટેલમાં જાણીએ. તો એક ફાઇનલ યર ફાઇનલ સેમેસ્ટર સ્ટુડન્ટ્સ. તો મિત્રો, ઘણા બધા લોકોને આ વિશે ક્વેશ્ચન છે કે શું એલએલબીના 5th સેમેસ્ટરમાં સ્ટડી કરતા હોય સ્ટુડન્ટ્સ જે છે એ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન આપી શકશે? તો મિત્રો, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ક્લિયર કહેવામાં આવ્યું છે કે જે સ્ટુડન્ટ્સ અત્યારે ફાઇનલ યરના ફાઇનલ સેમેસ્ટરમાં હોય, એટલે કે 5th સેમમાં યા 9th સેમની એક્ઝામ પાસ કરી હોય, એ જ સ્ટુડન્ટ્સ એઆઈબીની એક્ઝામ આપી શકશે. અને અત્યારે જે સ્ટુડન્ટ્સ 9th સેમેસ્ટરમાં કે પછી 5th સેમેસ્ટરમાં છે એ લોકો આ એક્ઝામ નહીં આપી શકે. બીજું છે લો ગ્રેજ્યુએટ્સ હુ હેવ નોટ ઓબ્ટેન્ડ ધેર ડિગ્રી. તો મિત્રો, જે પણ લો સ્ટુડન્ટ્સનું એલએલબી હમણાં જ કમ્પ્લીટ થયું છે અને એલએલબીનું ડિગ્રી સર્ટિફિકેટ હજુ સુધી નથી આવ્યું, કેમ કે ડિગ્રી સર્ટિફિકેટ અપ્લાય કર્યા પછી 5 થી 6 મહિના પછી આવે છે. તેથી તો તે લોકો જેમનું એલએલબી કમ્પ્લીટ થઈ ગયું છે યા પછી જેમણે હમણાં જ એલએલબીની એક્ઝામ આપી છે લાસ્ટ સેમેસ્ટરની અને એનું રિઝલ્ટ હજુ બાકી છે, એ લોકો પણ એઆઈબી આપી શકશે. હવે છે 3, LLB graduates who have obtained their degree but have not enrolled or have surrendered their enrollment certificates. મિત્રો, હવે જે લોકોનું એલએલબી કમ્પ્લીટ થઈ ગયું છે અને જેમનું ડિગ્રી સર્ટિફિકેટ આવી ગયું છે પણ એમણે સ્ટેટ બાર કાઉન્સિલમાં હજુ સુધી એનરોલમેન્ટ નથી કરાવ્યું યા પછી ફોર્મ ભર્યું છે અને એનરોલમેન્ટ સર્ટિફિકેટ નથી આવ્યું યા પછી જેમણે સનદ લીધા પછી સ્ટેટ બાર કાઉન્સિલમાં એમને સરેન્ડર કરી દીધી છે, એ બધા જ સ્ટુડન્ટ્સ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન આપી શકશે. અને ચોથું છે ઇનએલિજિબિલિટી બેઝડ ઓન નોન રેકગ્નિશન. તો મિત્રો, હવે જે પણ સ્ટુડન્ટ એ નોન રેકગ્નાઇઝડ કોલેજીસ કે ઇન્સ્ટિટ્યુશનમાંથી એલએલબી કમ્પ્લીટ કર્યું છે યા એ લાસ્ટ સેમેસ્ટરમાં છે, એટલે કે એ કોલેજ કે ઇન્સ્ટિટ્યુશન પાસે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું એપ્રુવલ નથી, તો એવા સ્ટુડન્ટ્સ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન નહીં આપી શકે. અને મિત્રો, હવે જે લોકો આ ક્રાઇટેરિયામાં આવે છે એ બધા જ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન આપી શકશે. અને આ માટેનું રજિસ્ટ્રેશન જે છે એ 25 સપ્ટેમ્બરથી સ્ટાર્ટ થઈ ગયું છે. અને જે ઉપરની કેટેગરીમાં આવે છે એ બધા જ સ્ટુડન્ટ્સએ એક અંડરટેકિંગ આપવાનું છે. એ અંડરટેકિંગ અને રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું એની પ્રોસેસનો એક સેપરેટ વિડીયો હું જલ્દીથી બનાવીશ. તો મિત્રો, જો તમે પણ ઉપરની કેટેગરીમાં આવો છો તો જરૂરથી કમેન્ટ કરીને જણાવજો અને તમારું રજિસ્ટ્રેશન થઈ ગયું છે કે નહીં એ પણ જણાવજો. હવે જો તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.